વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં દશામા સેવા સમિતિ દ્વારા દશામા મંદિરમાં આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં દશામા સેવા સમિતિ દ્વારા મા દશામા મંદિર ખાતે છેલ્લા 50 વર્ષથી મા દશામાની મૂર્તિની સ્થાપના વાજતે ગાજતે કરાય છે અને 10 દિવસ સુધીને આસ્થા સાથે મા દશામાની પૂજા અર્ચના કરવામાં આવે છે। ત્યારે ગત સાંજે સમિતિ દ્વારા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, દશામા સેવા સમિતિ અરવિંદ પટેલ, દેવરાજસિંહ સોલંકી સહિત સમિતિના સભ્યો સહિત ભાવિક ભક્તો આરતીમાં જોડાયા હતા। આજે દશામા સેવા સમિતિ દ્વારા ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ગોરવા દશામા મંદિર આપ જાણો છો કે વર્ષોથી એટલે 50 વર્ષોથી પણ વધારે વર્ષોથી એક નાનું મંદિર હતું, જ્યારે ગોરવા ગામ જ ફક્ત હતું અને ત્યારથી વર્ષોથી આજે તમે જાણો કે ગોરવા, ગોત્રી, સુમાનપુરા, હિલોરા પાર્ક આજુબાજુના તમામ વિસ્તારના લોકો, ઉંડેરા હશે, સેવાસી હશે, એવી રીતના દરેક જગ્યાના લોકો એક ગણપતિ મા દશામાનું વિસર્જન કરવા આવે છે। અને આ એક જ એવું જૂનું સૌથી વડોદરા શહેરમાં જૂનું જે મંદિર હતું, જેમાં લોકોને ખૂબ આસ્થા છે અને જે લોકો ધારે છે, જે લોકો પોતાની જે માનતા મૂકે છે, બધાની પૂર્ણ થાય છે। અને આજે વર્ષોથી અમે પણ આજે આવે છે દશામા સેવા સમિતિ તરફથી છેલ્લા કેટલા વર્ષોથી દશામાની મૂર્તિનું બી સ્થાપના કરવામાં આવે છે, વિસર્જન કરવામાં આવે છે। અલગ અલગ પ્રકારના દર વખતે દશામામાં આનંદના ગરબાને સાથે થતું હતું। આ વખતે દશામા સમિતિ તરફથી અહીંયા ભવ્ય લોક ડાયરાનું પણ આજે આયોજન કરવામાં આવ્યું છે। તો વડોદરા શહેરની અંદર જે બી પશ્ચિમ વિસ્તારની અંદર આના વિસર્જન માટે પણ તમે જુઓ છો કે જે ગોરવા, ગોત્રી, સુમાનપુરા, ઇલોરા પાર્કના વિસર્જન માટે પણ અહીંયાનો વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ દશામાનું વિસર્જન કરવામાં આવશે। તો જે પણ લોકોને અહીંયા વિસર્જન છે, જે પશ્ચિમ વિસ્તારના લોકોનું છે, તો એ કોર્પોરેશનનો પણ આભાર માને સાથે સાથે આવતીકાલે ભવ્ય ડાયરો પણ છે। તો દશામા સેવા સમિતિ તરફથી આપ સૌ લોકોના અંગે ખૂબ લોકોની અને ખાસ કરીને બહેનોની ખૂબ આસ્થા હોય છે। 10 દિવસથી જે ઉપવાસ કરે છે અને નકોડા ઉપવાસ કરી અને માતાનું જે લોકો ભાવિક ભક્તો દ્વારા પૂજન કરવામાં આવે છે। તો આવતીકાલે છેલ્લો દિવસ છે, તો આપ જરૂરથી પધારશો। જય દશામા। દશામા સેવા સમિતિ દ્વારા દશામા વ્રત નિમિત્તે માતાજીને વાતે ગાતે આપણે શોભાયાત્રા સાથે દશામાની આપણે મૂર્તિની સ્થાપના માટે મૂર્તિ લાયા। ત્યારબાદ 10 દિવસ હજારોની સંખ્યાની અંદર ભક્તોએ દર્શનનો લાભ લીધો। દશામા સેવા સમિતિ દ્વારા ખૂબ સરળ સારી એવી સુવિધા કરવામાં આવી। કોર્પોરેશન થોડા વોર્ડ નંબર 9, વોર્ડ નંબર 11, વોર્ડ નંબર 8ના બધા કોર્પોરેટર દ્વારા અમને સારો સહકાર મળ્યો। તેનાથી બધી વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહી છે અને લગભગ આ 50 વર્ષથી આપણે દશામાની મૂર્તિની સ્થાપના કરી રહ્યા છીએ। સૌથી જૂનામાં જૂનું મંદિર ગોરવાનું કહેવામાં આવે તો દશામા મંદિર, દશામા તળાવની બાજુમાં વર્ષોથી અમે આ માતાજીની સ્થાપના કરીએ છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।